ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના ગુંડા બેફામ બન્યા છે। આ વિસાવદર પોલીસ સ્ટેશને 1 કલાકથી અધિકારીની રાહ જોઈએ છે, પણ ભાજપમાંથી ફોન નહીં આવે ત્યાં સુધી અહીંયા કોઈ પોલીસવાળા આવશે નહીં। આ શું તમાશો ચાલુ કર્યો છે CR પાટીલ અને કિરીટ પટેલે? અમે કઈ બીજાવાળા માણસો નથી। કમલેશ રીબડિયાના કુપુત્ર અને ભાજપના કોર્પોરેટરના ભાઈ નાસિરના ગુંડાઓએ જીવાપરામાં આજે નાગાઈ કરી છે અને અહીંયા તમાશો જોવે છે। આ પોલીસ સ્ટેશનમાં બેઠેલા સાહેબો, કિરીટ પટેલનો ફોન આવશે પછી કાર્યવાહી કરવામાં આવશે। અને આ ગુજરાતની સરકાર લોકશાહીથી હાલે છે, કિરીટશાહીથી હાલે છે। કિરીટ પટેલની દલાલી કરવા વાળા જે કાંઈ લોકો છે ને મેસેજ છે અમારો, સુધરી જાજો। આ વિસાવદરના પોલીસ સ્ટેશનમાં 1 કલાકથી રાહ જોઈએ છે અધિકારીની, અને ભાજપના ગુંડા અહીંયા આવીને પાછા ધમકા ધમકી કરી જાય। ભાઈ બેસો બધા મિત્રો, કોઈ વાંધો નહીં। આ બધા મિત્રો બતાવો, આ સમર્થકો બધા આવ્યા, બેવો બધા શાંતિ દેવો। જ્યાં સુધી ભાજપના કિરીટ પટેલનો ફોન નહીં આવે ત્યાં સુધી અહીંના પીઆઈ પોલીસ સ્ટેશન નહીં આવે। 1 કલાકથી અહીંયા બબાલ થઈ છે, ગુંડાઓ ફરે છે, પોલીસ સ્ટેશનમાં અધિકારી હાજર નથી। મેં 2 ફોન કર્યા, ફોન પર વાત થઈ, છતાં અહીંયા સાહેબ હાજર નથી। શું થયું પાછું? બાપુ કયો બે શબ્દો? ખાસ કરીને જોવા જઈએ તો લોકશાહી ચાલે છે કે ઠોકશાહી ખબર નથી પડતી વિસાવદરમાં। કેમ કે વિસાવદરમાં આજે એક સભા ચાલુ હતી ગોપાલભાઈની, ત્યાં અસામાજિક તત્વો હોય એ આવી અને ગમે એમ બોલવા લાગે, અને બોલે એટલું જ નહીં, હવે તો કાકરી ચડો કરવા લાગ્યા છે। અને જેમ ફાવે એમ અહીંયા કહી શકાય કે આ ગુંડારાજ ચાલતું હોય એના જેમ ચાલે છે। એટલે આ ઠોકશાહી અને ગુંડારાજ બંધ કરજો। આવનાર દિવસોમાં આનો જવાબ એ વિસાવદરની જનતા તમને આપશે, કારણ કે તમે જે આ ઠોકશાહી અને ગુંડારાજ જે ચલાવી રહ્યા છો અને જેના આશીર્વાદ તમારી પર છે, જેના આશ્રિતો તમે છો, આ પોલીસના પીઆઈ એ હજી સુધી આવ્યા નથી, કલાકથી રાહ જોઈએ છીએ। એટલે ભાઈ ગુલામી કોની કરો છો ભાઈ? કિરીટ પટેલનો ફોન આવ્યો પછી આવશો, અત્યારે કેમ નથી આવતા? અને ક્યારને ભાઈ તમને ફોન કરીએ, તમે ફોનમાં જવાબ નથી આવતા, અહીંયા આવીને તમે બેઠા છીએ તોય તમે આવતા નથી। એટલે કિરીટ પટેલ એની પેલા ફરિયાદ લખવાની છે કે અહીંયા પેલા અહીંયા જે લોકો આવ્યા એની ફરિયાદ લખવાની છે? એટલે આ જે કહી શકાય ખભે ખાકી છે, તો ખાલી ખેસ પહેરવાનો બાકી હોય તો ખેસ પહેરી લેજો, કારણ કે તમારા ખભે ખાકી શોભતી નથી પછી આ રીતે। એટલે અમે સ્પષ્ટ ભાષામાં કહીએ છીએ કે તાત્કાલિક ધોરણે આવા ગુંડા તત્વો ઉપર એ લગામ કસવામાં આવે અને એને જેલના સળિયાની પાછળ મોકલવામાં આવે, કારણ કે જે ભાઈના ગુંડાઓ અહીંયા રખડી રહ્યા છે એ બેફામ ગાળાચારી કરે છે। આ બધું જ પોલીસ તંત્ર એ નાટક જોવે છે, આ સર્કસ ચાલતું હોય એમ જોવે છે, અને આ તરકટમાં બધાની ભૂમિકા છે। કિરીટ પટેલની ભૂમિકા છે અને પોલીસ જે હાથો બને છે એની ભૂમિકા છે। એટલે તમારામાં ભાઈ ચૂંટણી લડવાની તેવડ ન હોય તો ઘરે બેઠું રહેવાય, બાકી ચૂંટણી લડવા તમારાથી ન અવાય। બાકી તમારે જો પોલીસને જ હાથો બનાવવો હોય અને આ રીતે કહી શકાય કે સરકારી કર્મચારીને આડા રાખીને તમારે જો તમારા કામ કરાવવા હોય તો મહેરબાની કરીને બંધ કરી દેજો આ બધું। હા સાહેબ આવી ગયા।